સંસ્કારી નગરી વડોદરામાં હવે ક્યાંક કાયદો અને વ્યવસ્થા કથળી હોય એવું લાગી રહ્યું છે। બે જૂથો વચ્ચે અથડામણ થઈ, પથ્થરમારો થયો, કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા અને અત્યારે હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે પોલીસ ઉપર। સમગ્ર મામલો શું છે, કેમ આટલી મોટી બબાલ થઈ હતી, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં બે જૂથના લોકો આમને સામને આવતા હોય છે અને ક્યાંક અત્યારે હાલ ગુજરાતની અંદર ખાખીનો ખોફ ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે। વડોદરાની પહેલા આપણે જોયું હતું કે ભાવનગરમાંથી પણ કંઈક એવી જ ઘટના સામે આવી હતી। એક સામાન્ય બોલાચાલી જેને મોટું રૂપ ધારણ કર્યું હતું અને ક્યાંક બંને સમાજના લોકો આમને સામને આવી ગયા હતા અને હવે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે સંસ્કારી નગરી વડોદરામાંથી। આ કિસ્સાને લઈને વાત કરવામાં આવે તો વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પદમાલા ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાતા વિસ્તારમાં અત્યારે હાલ તણાવપૂર્ણ માહોલ ઊભો થયો છે। જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને સામસામે પથ્થરમારો થયો હતો, જેને પગલે છાણી પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ છે તેને શરૂ કરવામાં આવી છે। મારામારી બાદ પરિસ્થિતિ વધુ બગડતા બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો। આ પથ્થરમારાની ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ દરમિયાન લોકોના ઘરો તેમજ મંદિરો પર પણ ઈંટ પથ્થર પડ્યા હતા, જેને કારણે સ્થાનિકો છે એ લોકોમાં વધારે અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપ કાર્યવાહી કરવામાં આવી હતી અને અંતે પોલીસ આ સમગ્ર મામલો છે તે ઠાળે પાડ્યો હતો। આ બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જૂની અદાવતને કારણે અથડામણ સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। અત્યારે હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી છે તેને શરૂ કરવામાં આવી છે। એટલે જે રીતે વડોદરામાં પણ અત્યારે હાલ બંને જૂથ વચ્ચે જૂથ અથડામણ જોવા મળી હતી, કિસ્સો સામે આવ્યો હતો અને ક્યાંક સીધા સવાલો છે તે અત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે। સૌથી પહેલા તો જે આખી આ જૂથ અથડામણ થઈ હતી, જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। વાત કરવામાં આવે વડોદરાના આ સમગ્ર વિષયને લઈને જે ઇજાગ્રસ્ત થયા છે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમે ગેટ પાસે ઊભા હતા, અમે જે મેઇન ગેટ બનાવ્યો છે ત્યાં ઊભા હતા અને ત્યાંથી પરત ફર્યા એટલે બૂમાબૂમ થઈ રહી હતી। પથ્થરમારો પછી શરૂ થયો અને અમે ત્યાં ઊભા હતા અને અચાનક જ પથ્થરમારો શરૂ થયો હતો। મને મારી મમ્મી છોડાવવા આવી હતી ને હું જ્યારે મમ્મીને બચાવવા ગયો ત્યારે સીધો એક પથ્થર મને વાગી ગયો અને એ જ પથ્થરને કારણે તેમને ઘણી બધી ઈજાઓ થઈ છે। એટલે જે રીતે આખી આ બબાલની શરૂઆત થઈ હતી ને શરૂઆત છે તે ઉગ્ર ચાલીથી થઈ હતી અને એ બાદ મામલો એટલો બધો ગરમાઈ ગયો હતો કે બંને જૂથના લોકો છે લોકો આમને સામને આવી ગયા હતા અને અત્યારે હાલ આ સમગ્ર મામલે ત્યાંનો જે વિસ્તાર છે એમાં તો લોકોની અંદર ડરનો માહોલ છે જ, કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક લોકો અસામાજિક તત્વો હોય છે, લોકો આમને સામને આવી જતા હોય છે અને એની સીધી જ અસર છે ત્યાં રહેતા જે સામાન્ય લોકો હોય છે એમના ઉપર પડતી હોય છે। અને હવે જ્યારે સંસ્કારી નગરી વડોદરામાંથી પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે શું ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।